એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાન ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ. સનત સુજાણ છે કે સુજાત? સુજાત. મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ. એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે, અને પ્રમાદને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ, ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને અને મોહને ટાળ્યાનો પ્રમાદો હવે અહમ મૃત્યુમ બ્રવેમી એવું કીધું. પ્રમાદ છે એ મૃત્યુ છે. ભગવાનના મોક્ષના માર્ગમાંથી પડી ગયો એ મરવો, એટલે મોક્ષના માર્ગમાંથી પડી ગયો. પ્રમાદ કોને કહેવો? પ્રમાદ કોને કહેવાય? આળસ. આળસ કોને કહેવાય? હે, આળસ ને પ્રમાદ બે ભાઈ બહેન જ છે. એટલે આળસ કોને કહેવાય? કઈ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ, ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો નહીં રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે. મહારાજ પ્રશ્ન કેવો સરસ કરવાનું હોય એ ન કરે, અને ન કરવાનું હોય એ કરે, એને સુખ કેવું આવતું છે? કરે જ છે કઈક કરે છે તો છે ને, સુખ તો આવવું જોઈએ ને. એટલે ન કરવાનું કરે તો એનો અર્થ એવો નથી કે કંસ હતો એ ન કરવાનું કરતો હોય. કંસની એક્ટિવિટીઝ હતી એ પ્રમાદ ગણાય કે ન ગણાય? પ્રમાદ ન ગણાય. એ એનાથી આગળ હતો, એ આસુરી એક્ટિવિટી. પ્રમાદની એક્ટિવિટી હોય તો કરવાનું હોય એની બાજુનું જ કરતો હોય, એની વિરોધનું ન કરતો હોય. શું કરવાનું હોય ને એ નજીકનું જ કરતો હોય, એની છેતરામણું હોય કે એને બદલે હાલે એવું હોય. હોનાને બદલે પિત્તળ, બે પીળું જ હોય, એટલે એને જ પ્રમાદ કહેવાય. એટલે જે કરવાનું હોય ત્યારે એ અર્જુને શું કીધું ભગવાનને? હું સંન્યાસી થાઉં, હું સાધુ થઈ જાઉં. આપણે હોત તો કહી દીધું તો કાંઈ વાંધો નહીં, તો તારે યુદ્ધ કરવું નથી. સાધુ થઈ જતો હોય તો યુદ્ધ કરવાની શું જરૂર? પણ ભગવાન એને નગર અર્જુન સાધુ થાત તો કોનો સાધુ થાત? શ્રી કૃષ્ણ ભગવાનનો સાધુ થાત ને. પણ તોય ભગવાન ન પાડે, ના પાડે, તારે યુદ્ધ કરવાનું છે. તો સાધુ થાય એ સારું કે યુદ્ધ કરે એ સારું? હે, કહો કરવા સાધુ થાય તો એને બધા ઋણ માફ થઈ જાય. સાધુ થાય તો પિતૃ ઋણ ન કરવું રે એના માથે,
માતૃ ઋણ ન રે, દેવ ઋણ ન રે, કોઈનું ઋણ ન બે. તો ભગવાન એ બધું એવું નહીં, તું આ ઋણનું કઈ કે તારી ઉપર કરે છે તો સારું કેવું કહેવાય. આવો આની કરી એટલે પ્રમાદ છે ને એ છેતરામણો હોય. મારે ગોતવું હતું કે પ્રમાદમાં પ્ર વત્તા મદ ધાતુ છે. મદી એ કયા અર્થમાં છે એ મને પછી મગજમાં ન આવ્યો. એવું કદાચ ને વિક્ષેપના અર્થમાં હોય. એને એકાગ્રતા, કોઈ એક ફોકસ ન રહેવાથી. એક ફોકસ ન હોય એને લાઈફમાં, એને પ્રમાદ કહેવાય. એક ફોકસ ન હોય એટલે શું કરવાનું? ફરતું ફરતું કરી રાખશે જે કરવાનું. અને બીજું કામ કરે એટલે કરવાનું હોય તો ન જ થાય. એટલે અને એમાં પ્રકાર છે મદ ધાતુ છે, મદી ધાતુ છે, મૂળ ધાતુ સંસ્કૃત. અને એમાંથી પ્રમાદ શબ્દ પડ્યો છે. અને મોહ છે એ મોહ વૈચિત્ય. એવું વૈચિત્ય એટલે વિરોધ ચિંતન, વિરોધ ક્રિયા. અને વિરોધી પદાર્થમાં ચોંટવું એને મોહ કહેવાય. અને પ્રમાદ એટલે એ તમે જોઈ જોજો. મદી ધાતુ છે જો કે મેળ આવે ધાતુ સંગ્રહ આપ્યો હોય તો એમાં. એટલે એવું મદી ધાતુ છે. એટલે એ ધાતુ છે એટલે એને પ્રમાદ કહેવાય. પ્રમાદમાં મદનો અર્થ તો એવો જ છે કે પહેલા તો જાણે મૂળ ભાન ભૂલી જવું. મૂળ ભાન. કોઈ દારૂ પીવે તો એમાં વાંધો શું આવે છે? બેલેન્સ. ચા પીવે અને દારૂ પીવે, બે કેફી છે તો એમાં બેમાં શું ફેર? વિવેક ઝીરો થઈ જાય. એનો વિવેક છે ને એ ઝીરો થઈ જાય. એ જ એનો વાંધો છે. વિવેક પર કે મારે શું કરવાનું છે, મારે નથી કરવાનું. એટલે એ મદ છે. એટલે એનું ચિત્ત છે એ અતિ વિક્ષિપ્ત થઈ જાય. ચિત્ત છે એ અતિ વિક્ષિપ્ત થઈ જાય. અતિ વિક્ષિપ્ત એટલે શું? એને ત્યારે એનું ચિત્ત બેહી ગયું હોય, શાંત બેહી ગયું હોય, કેમ થાય? દારૂ પીવે ને શું થાય? એ લબ 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 બોલે જ રાખે, બોલે જ રાખે બહુ. પણ બોલવાનો કોઈ મેળ ન હોય. હું બોલે છે એ કઈ નો મેળ હોય. એટલે એને અતિ વિક્ષિપ્ત કહેવાય. મદી વિક્ષેપ એવું હું ધારું ત્યાં સુધી છે. બહુ મગજમાં પાકું નથી એમ. એટલે પ્રમાદ છે એ કરતો ન હોય, જે કરવાનું હોય એ ન કરે, અને ન કરવાનું હોય એ કરે. તો ન કરવાનું શું કરે? કંસની ઘોડે કરે કે અક્રૂરજીની ઘોડે કરે? ન કરવાની ક્રિયા કરે અને ન કરે ઠેકાણે એ જ કરે. એ તો મોહ. અને ન કરવાની ક્રિયા કરે એટલે એ પ્રમાદ. એટલે એને પ્રમાદ આવે ત્યારે ફોકસ ન રહે. મૂળ વાત તો એટલી જ. કોન્સન્ટ્રેશન શું કે? કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એક સબ્જેક્ટનું ન રહે. આપણને ભગવાનને માર્ગે નીકળ્યા છે તો આપણે ભગવાન પાસે જવું છે, મહારાજ પાસે, એ કોન્સન્ટ્રેશન ન રહે. બીજે હોતે મણી જ આવે. બીજી જેટલી એક્ઝેટ આવે ત્યાં હોતે આટો મારી આવે. બસ ઓલ પણ જવાનું ભૂલી જઈએ. આપણે કૂતરાની વાત કરી છે. કૂતરું ગાર્ડન નીચે ચાલ્યું આવતું હોય, ખેડૂતનું ગાડું હોય ને કૂતરું સીમમાંથી ખેડૂત ભરતિયું ગાડું લઈને નીકળે. મગફળીની મોસમ હોય તો મગફળી ભરીને ખેડૂત એક ટ્રીપ ઘેરે નાખી આવે.
તો ઓલું કૂતરું નવરું જ બેઠું હોય, એને કાંઈ કોન્સન્ટ્રેશન ન હોય કે આ જ કરવું એમ. એટલે ગાર્ડન નીચે નીકળે, સાંયે હાલ્યું જાય. પણ જેટલા એને ઘેરે પહોંચતા જેટલા રસ્તા બીજાની વાડીઓના આવે એની મુલાકાત લઈ આવે. રસ્તો આવે એટલે સીધું ત્યાં દોડે ત્યાં પાછી એ વાડીની કૂતરા હોય એનું સ્વાગત કરે, એટલે વળી પાછું અહીંયા આવીને દઈ જાય. વળી પાછી બીજી ગલી આવે, જેટલી એક્ઝિટ આવે એ એક્ઝિટ એક ખાલી જવાનો હતી. એટલે એ ઘેરે આવે તો કૂતરું છે એ અડધા ફૂટની જીભ આમ બારી કાઢીને હા હા કરતો આમ લાંબુ થઈ જાય. અને બળદિયા સ્વસ્થ હોય, આખું ગાડું તાણીને આવ્યા હોય તો. કારણ કે એને એક કોન્સન્ટ્રેશન હોય કે ભાઈ મારે ડેસ્ટિનેશન નક્કી હોય અને એક જ ફોકસ હોય કે અહીં જ જવું છે. બીજી એક્ઝિટો ઘણી આવતી હોય ત્યાં જવાય નહીં. બધી જ એક્ઝિટ આપણી, બધી એક્ઝિટ આપણી જ હોય. તમે કેટલી એક્ઝિટ રાખો છો? બધી એક્ઝિટ આપણી. એટલે એને પ્રમાદ કહેવાય. એક એક્ઝિટ નક્કી ન હોય, એક ડેસ્ટિનેશન નક્કી ન હોય, એક ફોકસ ન હોય, એટલે એ પ્રમાદ કહેવાય. પ્રમાદો વે મૃત્યુમ અહમ બ્રવીમી, એવું સનત સુજાત ઋષિએ કીધું મહાભારતમાં કે પ્રમાદ છે એ જ મૃત્યુ છે. એટલે એમ તો મરવાનો છે, પછી કઈ ફળ ન આવે. ફળ આવે તો મૃત્યુ ન કહેવાય, એ સફળ કહેવાય. અને જીવીને કઈ ફળ ન આવે તો મૃત્યુ કહેવાય. ફળ જ ન આવે, જીવે એનું કાંઈ ફળ નહીં. બધી એક્ઝિટમાં આટો માર્યો એ ફળ.